આગળ વાત કરીએ જામનગરની તો જામનગરમાં જાહેર રોડ ઉપર મારામારી બાબત મોડી રાત્રે પરપ્રાંતીય યુવકનું જાહેર રોડ ઉપર દંગલ નેપાળી યુવક અને ઝુંપડપટ્ટીના ઇસમ વચ્ચે મારામારી સર્જાઈ રોકડ અને મોબાઈલ ફોન લૂંટાયો હોવાની બાબતે મારામારી થઈ છે। પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। તો વિગતે વાત કરીએ તો જામનગરમાં મોડી રાત્રે પરપ્રાંતીય યુવકનું જાહેર રોડ ઉપર દંગલ શહેરના અંબર ચોકડી પાસે નશાની હાલતે નેપાળી યુવક અને ઝુંપડપટ્ટીના ઇસમ વચ્ચે મારામારી થઈ હતી। નેપાળી યુવક અંબર ચોકડી નજીક વિસ્તારમાં દારૂ પીવા માટે આવ્યો હતો ત્યારે તેની પાસે રહેલ રોકડ અને મોબાઈલ ફોન લૂંટાયા હોવાની બાબતે મારામારી થઈ હતી। ત્યારે કેટલાક સમયથી અંબર ચોકડી નજીક ધમધમી રહેલા દારૂના અડ્ડા સામે કોઈ કાર્યવાહી થશે કે નહીં તેવા સવાલ ઉઠી રહ્યા છે। આ બાબતની જાણ પોલીસે થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। જે પ્રકારની ઘટના સામે આવી છે જામનગરમાં જાહેર રોડ ઉપર મારામારી સર્જાતા બબાલ થઈ હતી। મોડી રાત્રે પરપ્રાંતીય યુવકનું જાહેર રોડ ઉપર દંગલ નેપાળી યુવક અને ઝુંપડપટ્ટીના ઇસમ વચ્ચે મારામારી થઈ હતી। રોકડ અને મોબાઈલ ફોન લૂંટાયા હોવાની બાબતે મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે। તો પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો જામનગરમાં જાહેર રોડ ઉપર મારામારીની ઘટના સામે આવી છે। મોડી રાત્રે પરપ્રાંતીય યુવક એટલે કે નેપાળી યુવક અને ઝુંપડપટ્ટીના ઇસમ વચ્ચે મારામારી થઈ હતી। રોકડ અને મોબાઈલ ફોન લૂંટાયો હોવાની બાબતે મારામારી સર્જાઈ હતી। તો પોલીસે ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે।